ભાઈબંધ ભેગી 5 રૂપિયાની સા પીધીને કાળા ઘોડાની સવારી કરી કેવી રીતે આખી માંડીને વાત કરું. એટલે તો બધાને જય સોમનાથ જય માતાજી. તો બપોર પછી રોજની જેમ મારે જવાનું છે રોડ એટલે ભાઈબંધની સ્પ્લેન્ડર ગાડી લઈને આપણે વાડીએ લેવા આવી ગયા. વાડીએથી નીકળીને રસ્તામાં મામાદેવના દર્શન કરીને હું ને મારા ભાઈબંધ નીકળી ગયા તો આપણે વેરાવળ રિલાયન્સ મોલ જવા માટે. રસ્તામાં ઝાઝો સમય ન બગડતા વાતો કરતા કરતા અમે પહોંચી ગયા આપણા રિલાયન્સ મોલ ને ભાઈબંધ આરે એક નાનો વિડીયો લેવો હતો. ભાઈબંધ જ્યાં વિડીયોમાં નહીં પણ ફોનમાં હતો એટલે ફટાફટ ફોન કાપીને વિડીયોમાં જવાનું કીધું ને આ એક આપણો બીજો ભાઈબંધ છે કે જઈ હું મોબાઈલ કાઢીને વિડીયો ચાલુ કરું ને તેને એમ જ લાગે છે કે આપણા ઉપર એક ઐતિહાસિક મૂવી બનવાનું લાગે. સોમાહાના લગભગ 2 મહિના જેવો થઈ ગયો પણ વરસાદ વરતો નથી ને આકાશમાં નજર કરો એટલે વાદળાની જગ્યાએ તડકો જોવા મળે. સોમાહાનો વરસાદ નહીં પણ તડકો ખાતા ખાતા બધા છોકરા આવી ગયા હતા મોલ ની અંદર ને આ બધા છોકરા છે આપણું મિત્ર મંડળ છે ને આ મિત્રો ઉપર એક શાયરી છે કે ભાઈ જાનજીગર ને ધોરો બુસ્કા. બપોર પાસેની સા આવી ગઈ ને એ સા ભાઈબંધ ભેગી પીવાની મજા થોડીક અલગ છે. આજે આપણો ભાઈબંધ મોલમાં કાળા કલર નો ઘોડો એટલે કે મહિન્દ્રા થાર લઈને આવ્યો. આ ઘોડાના માલિક છે અમારા અજયભાઈ ના મિત્ર કચ્છ અમારા ગઢવી સાહેબ ને. હવે અમે બે નીકળી જતા કાળા ઘોડાની સવારી કરવાના. મિત્રો આજના મિની બ્લોગ ની અંદર એટલું જ. આવા મિની બ્લોગ જોવા માટે આ ગુજરાતીના પેજને ફોલો કરવાનું ના ભૂલતા.